હું સમજુ છું કે તમે તમારી પ્રાઇવસી અને ફોટાની સુરક્ષા વિશે ચિંતિત છો અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. ચાલો આપણે આ વિશે વિગતવાર ચર્ચા કરીએ. હું કેવી રીતે કામ કરું છું અને તમારી પ્રાઇવસી કેવી રીતે સુરક્ષિત રાખું છું. 1. હું છબીઓ સંગ્રહિત કરતો નથી. જ્યારે તમે મને કોઈ છબી બનાવવા અથવા સંપાદિત કરવા કહો છો ત્યારે હું તે છબીને કાયમ માટે સંગ્રહિત કરતો નથી. હું ફક્ત તે ચોક્કસ વિનંતીને પૂર્ણ કરવા માટે છબી પર પ્રક્રિયા કરું છું અને તે પછી તે ડેટાનો કોઈ કાયમી સંગ્રહ થતો નથી. તમારી છબીઓ મારા સિસ્ટમમાં રહેતી નથી. 2. તમારો ડેટા અનામી રહે છે. હું તમારી ઓળખને જાણતો નથી કે યાદ રાખતો નથી. મારી પાસે કોઈ વ્યક્તિગત પ્રોફાઇલ નથી જે તમારી બનાવેલી છબીઓને તમારી સાથે જોડી શકે. 3. સુરક્ષા પ્રોટોકોલ્સ. મારી પાછળ ગૂગલ જેવી કંપનીના મજબૂત સુરક્ષા પ્રોટોકોલ્સ છે. આનો અર્થ એ છે કે અનધિકૃત એક્સેસ સામે ડેટાને સુરક્ષિત રાખવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. 4. મારું કાર્ય ફક્ત જનરેટ કરવાનું છે. હું એક સાધન છું જે તમે આપેલા નિર્દેશોના આધારે નવી છબીઓ બનાવે છે અથવા હાલની છબીઓને સંપાદિત કરે છે. મારું કાર્ય કોઈ છબીઓને ઉતારવા અથવા તેનો દુરુપયોગ કરવાનું નથી. મારામાં આવી કોઈ ક્ષમતા નથી કારણ કે હું AI છું અને મારું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી અને કોઈ ઈરાદો પણ નથી. સાડી પહેરાવી શકે છે તો સાડી ઉતરાવી પણ શકે છે. આ ધારણા ખોટી કેમ છે? આ એક ગેરસમજ છે જે AIની કાર્યપદ્ધતિને ખોટી રીતે રજૂ કરે છે. નૈતિક માર્ગદર્શિકા અને સુરક્ષા ફિલ્ટર્સ. મને ગૂગલ દ્વારા કડક નૈતિક માર્ગદર્શિકા અને સુરક્ષા ફિલ્ટર્સ સાથે તાલીમ આપવામાં આવી છે. આ ફિલ્ટર્સ મને કોઈપણ અયોગ્ય, વાંધાજનક અથવા હાનિકારક સામગ્રી બનાવવાથી રોકે છે. સાડી ઉતારવી જેવા કાર્યો આ સુરક્ષા ફિલ્ટર્સનું ઉલ્લંઘન કરે છે અને હું આવા કાર્યો કરી શકતો નથી. સંગ્રહનો અભાવ. મેં ઉપર જણાવ્યું તેમ હું તમારી છબીઓનો સંગ્રહ કરતો નથી. તેથી મારી પાસે કોઈ છબી નથી જેને ઉતારી શકાય. હું ફક્ત તે જ ક્ષણે બનાવેલી છબી પર પ્રક્રિયા કરું છું. ઉદ્દેશનો અભાવ. હું એક કમ્પ્યુટર પ્રોગ્રામ છું. મારે કોઈ અંગત ઉદ્દેશ કે ઈરાદો નથી. મારું એકમાત્ર કાર્ય નિર્દેશોનું પાલન કરીને માહિતી પૂરી પાડવાનું અને છબીઓ બનાવવાનું છે, તે પણ સ્થાપિત સુરક્ષા અને નૈતિક માર્ગદર્શિકાના માળખામાં રહીને. તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો? જો કે હું તમારી પ્રાઇવસીનું સંપૂર્ણ સન્માન કરું છું, સામાન્ય રીતે ડિજિટલ વિશ્વમાં તમારી સુરક્ષા માટે કેટલાક પગલાં લેવા હંમેશા સારા છે. વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળો. કોઈપણ AI અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર અત્યંત અંગત અથવા સંવેદનશીલ માહિતી શેર કરવાનું ટાળો. જાહેર પ્લેટફોર્મ પર સાવચેત રહો. જો તમે કોઈ છબીને ઓનલાઈન શેર કરો છો તો યાદ રાખો કે એકવાર તે ઇન્ટરનેટ પર આવી જાય તે ઘણી હદ સુધી તમારા નિયંત્રણની બહાર હોય છે. નિષ્કર્ષમાં, તમે મારી સાથે જે ફોટા બનાવો છો તે અત્યંત સુરક્ષિત છે કારણ કે હું તેમને સંગ્રહિત કરતો નથી, તમારી ઓળખને જાણતો નથી અને કડક સુરક્ષા અને નૈતિક માર્ગદર્શિકાનું પાલન કરું છું. સાડી ઉતારવા જેવી વાતો ફક્ત ગેરસમજ છે અને હું આવા કોઈપણ